આગળનો મુદ્દો છે મુદ્દા નંબર 7 કે મેન્થોલનું ઓક્સિડેશન. બરાબર. હવે આપણે અહીંયા કરીશું શું, આપણે અહીંયા આ મુદ્દો એ માટે થઈને એડ કર્યો છે કે આપણે અહીંયા આ જે કેમિકલ રિએક્શન છે તેની અંદર આપણને કમ્પ્લીટ મેન્થોલનું બંધારણ મળી ગયું હતું. પણ આ મેન્થોલના બંધારણને આપણે આગળનો એક મુદ્દો એડ કરશું કે ભાઈ મેન્થોલનું સાચું બંધારણ. તો એ મુદ્દાને પુરવાર કરવા માટે થઈને આપણે અહીંયા આ મુદ્દો મૂક્યો છે કે મેન્થોલનું ઓક્સિડેશન. તો આપણે અહીંયા સેન્ટેન્સ લખીશું કે ભાઈ મેન્થોલનું ઓક્સિડેશન નીચે મુજબ છે. બરાબર. હવે અહીંયા મેન્થોલનું આપણે ઓક્સિડેશન કરવાના છીએ. તો કઈ રીતની કેમિકલ રિએક્શન થશે કે સૌથી પહેલાં તો અહીંયા હું મેન્થોલનું બંધારણ દોરી નાખું. બરાબર. આ થઈ ગયું મેન્થોલ. બરાબર. હવે એનું આપણે ઓક્સિડેશન કરવાના છીએ. તો ઓક્સિડેશન આપણે કોની હાજરીમાં કરીશું? પ્રબળ ઓક્સિડેશન કરતાં KMnO4 વડે આપણે તેનું ઓક્સિડેશન કરીશું. બરાબર. થશે શું આની અંદર? થશે એવું કે સૌથી પહેલી વાત તો એ કે આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરીએ તો સામાન્ય રિએક્શન છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે કીટોન મળે. એટલે અહીંયા થશે શું? કીટોન સમૂહ જોડાઈ જશે OHની જગ્યાએ. તો આવી રીતની કેમિકલ રિએક્શન થશે. બરાબર. તો આ થઈ ગયું મેન્થેનોન. ઓકે, અહીંયા સુધી સમજાણું. આલ્કોહોલ છે તેનું ઓક્સિડેશન કર્યું તો અહીંયા મેન્થેનોન મળ્યું. મેન્થેનોન એટલે મીન્સ કે કીટોન મળ્યું. હવે આનું વધુ KMnO4 વડે ઓક્સિડેશન કરું, KMnO4 વડે ઓક્સિડેશન કરું તો થશે શું? અહીંયા જે કીટોન છે, કીટોન, હવે અહીંયાનો જે કાર્બન છે કીટોન સાથે જોડાયેલો કાર્બન, હવે તે પોતાની સંયોજકતા સંતોષશે. પણ કોના દ્વારા સંતોષશે? ઓક્સિજન દ્વારા સંતોષશે. અહીંયા જે હાઇડ્રોજન છે તેને દૂર કરી નાખશે. ઓક્સિડેશન સામાન્ય રૂલ શું છે કે ભાઈ હાઇડ્રોજન દૂર થાય ને ઓક્સિજન મોલિક્યુલ એડ થાય. બરાબર. તો અહીંયા થશે શું કે હાઇડ્રોજન દૂર થવાના લીધે હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈ જશે. બરાબર. અને ઓક્સિજન અહીંયા જોડાશે. બરાબર. એટલે આવડી આ કેમિકલ રિએક્શન આગળ અહીંયા હું લખું છું, પણ સાથે સાથે અહીંયા આ કાર્બનની વેલેન્સી પૂરી થઈ જશે. એટલે આ કાર્બનની વેલેન્સી પણ ખૂટશે. ખૂટશે એટલા માટે છે કારણ કે બંધ હતો અહીંયા તૂટ્યો. બરાબર. બંધ તૂટશે એટલે થશે શું કે આ કાર્બનની 2 વેલેન્સી ખાલી પડશે. એક નહીં, 2 વેલેન્સી ખાલી પડશે. કઈ રીતે આગળ સમજાવું. આવી રીતનું પહેલાં આ કાર્બનની આપણે માથાકૂટ પૂરી કરીએ. આવી રીતનું સિટ્રાલનું સ્ટ્રક્ચર હતું. બરાબર. હવે અહીંયા આ કાર્બન છે. બરાબર. તો એ કરશે શું કે સૌથી પહેલી વાત તો એ કે તે C ડબલ બોન્ડ OH. બરાબર. C ડબલ બોન્ડ OH થયું. હવે અહીંયા આવી રીતે સ્ટ્રક્ચર હતું આખું. અહીંયા એક કાર્બન મોલિક્યુલ હતો પણ એ કાર્બન મોલિક્યુલ દૂર થઈ ગયો છે. કાર્બન મોલિક્યુલ અહીંયાથી દૂર થઈ ગયો છે. એટલે આવી રીતનું સ્ટ્રક્ચર આખું થયું. કાર્બન મોલિક્યુલ દૂર શા માટે થયો કે અહીંયા જે કાર્બન હતો તેને પોતાની બધી જ કાર્બનની કેમિકલ રિએક્શનની અંદર થયું શું કે બધી જેટલી પણ એની સંયોજકતા હતી ને એને પૂરી કરી. શેના દ્વારા? ઓક્સિજન દ્વારા. એટલે અહીંયા આ કાર્બનની વેલેન્સી ખાલી પડશે. તો 2 વેલેન્સી ખાલી પડવાને લીધે તે ઓક્સિજન સાથે જ જોડાઈ જશે. એટલે અહીંયા કીટોન થઈ ગયું. આ કાર્બન કીટોન સમૂહ બની ગયો. બરાબર. અહીંયા એસિડ સમૂહ થઈ ગયો. કઈ રીતે થયો કે સૌથી પહેલી વાત તો એ કે કાર્બન અહીંયાથી દૂર થઈ ગયો. કાર્બન દૂર થયું એટલે આ કાર્બન ઉપર OH સમૂહ એડ થઈ જશે. અને આ જે કાર્બન હતો એની 2 સંયોજકતા ખાલી પડી હતી. એક તો અહીંયા હાઇડ્રોજન હતો એ અને એક આ બંધ હતો એ. એટલે આ બંને દૂર થઈ ગયા. એટલે અહીંયા ઓક્સિડેશન કરું છું એટલા માટે થઈને અહીંયા ઓક્સિજન સમૂહ જોડાશે. એટલે અહીંયા કીટોન સમૂહ થઈ ગયો. એટલે આને મારે શું નામ આપવાનું? કીટો એસિડ. બરાબર. કીટો એસિડ. આ કેમિકલ રિએક્શનને થોડુંક વધારે એક્સપેન્ડ કરીએ તો કઈ રીતે થશે? જો આ સ્ટેપ તમારે ડાયરેક્ટ ના મૂકવું હોય ને તો પણ કેમિકલ રિએક્શન તમારે આવડી જ લખવાની છે. પણ તમારી સરળતા ખાતર તમે આવી રીતે કેમિકલ રિએક્શન લખી શકો છો કે આવી રીતે તમે કરી નાખો. બરાબર. આ જે OH મોલિક્યુલ હતો હવે એનું આપણે ઓક્સિડેશન કરીએ. બરાબર. તો થશે શું? અહીંયાથી આ જે બંધ રહ્યો ને એ બંધને આપણે દૂર કરી નાખો આવી રીતે. બરાબર. અહીંયા COH કરી નાખો. અહીંયા 1 2 એટલે અહીંયા ડબલ બોન્ડ થયો આવી રીતે. આનું વધારે ઓક્સિડેશન કરો
કેમનો ફોનની હાજરીમાં. તો આવી રીતની કેમિકલ રિએક્શન થઈ, C ડબલ બોન્ડ O, બરાબર. તો આ પછી નિપજ કઈ મળી? કીટો એસિડ, બરાબર. આ નિપજને પણ તમે કીટો એસિડ કહી શકો, કીટો એસિડ તમે કહી શકો, નો ડાઉટ. પણ આવડી કેમિકલ આ જે સ્ટેપ રહ્યું ને આખું સ્ટેપ અહીંયા આપણે સ્કીપ કરી નાખેલું છે, બરાબર. બુકમાં પણ આવી રીતનું સ્ટેપ સ્કીપ કરેલું બતાવે છે આવડું, અને સીધી આવડી આ કેમિકલ રિએક્શન બતાવે છે, બરાબર, કીટો એસિડવાળી. તો આપણે મેઇન કેમિકલ રિએક્શન ઉપર ધ્યાન દઈએ કે ભાઈ કીટો એસિડ આપણને અહીંયા મળ્યો. હવે થશે શું? વધારે ઓક્સિડેશન કેમિકલ રિએક્શન થશે. વધારે ઓક્સિડેશન કેમિકલ રિએક્શન થશે એટલે થશે શું કે ધીમે ધીમે અહીંયાથી જે આ ડબલ બોન્ડ છે તૂટતા જશે, સિંગલ બોન્ડ છે તૂટતા જશે, અને છેલ્લે આપણને 5, 1, 2, 3, 4 અને 5 કાર્બન સભ્યવાળો ગ્લુટારિક એસિડ મળે, બરાબર. એટલે વધુ આપણે અહીંયા ઓક્સિડેશન આનું કરીએ એટલે થશે શું કે આ જે શાખા હતી એ તૂટી જશે, અને અહીંયા આવી રીતનું સ્ટ્રક્ચર થશે C ડબલ બોન્ડ OH, બરાબર, COOH. હવે અહીંયા થયું શું કે અહીંયાથી એક આ શાખા દૂર થઈ, કાર્બનની વેલેન્સી હતી 4. આ કાર્બનની વાત કરું છું, આ કાર્બન અહીંયા લખું છું આવી રીતે કે ભાઈ આવી રીતનું સ્ટ્રક્ચર હતું C ડબલ બોન્ડ O, અને આવી રીતે અહીંયા હતું, અહીંયા એક હાઇડ્રોજન હતો. થયું શું કે આ જે શાખા હતી આવડી આવી રીતની, એ શાખા અહીંયાથી તૂટી ગઈ. શાખા તૂટી સાથે સાથે ઓક્સિડેશનના લીધે, ઓક્સિડેશન કેમિકલ રિએક્શનના લીધે થયું શું કે અહીંયાનું હાઇડ્રોજન હતું ને દૂર થઈ ગયું. કાર્બનની ટોટલ વેલેન્સી ખાલી કેટલી પડી? 2 વેલેન્સી ખાલી પડી. તો 2 વેલેન્સી ખાલી પડી, બરાબર, 1, 2, 3, પણ 2 વેલેન્સી ખાલી પડી. પણ કીટોન જે હતો, કીટોન, બરાબર, તેણે શું કર્યું કે ભાઈ ઓક્સિજન જે હતો ને એણે શું કર્યું કે ભાઈ ડબલ બોન્ડ અહીંયા બનાવી નાખ્યા, બરાબર. 2 વેલેન્સ અહીંયા હાઇડ્રોજન ક્યારે આવે? કે જ્યારે આવી રીતનું સ્ટ્રક્ચર હોય, OH, હાઇડ્રોજન, આવી રીતે 1, 2, 3 અને 4 વેલેન્સી પૂરી થઈ ગઈ. પણ આની અંદર કીટોન જોડાયેલો હતો, એટલે અહીંયા હાઇડ્રોજન હોવાની પોસિબિલિટી છે જ નહીં, બરાબર. કદાચ બની શકે કે સ્ટીરિયો કેમિસ્ટ્રીના લીધે એ સમજાવી શકે કે ભાઈ કઈ રીતે ત્યાં હાઇડ્રોજન આવ્યો, પણ આપણે અહીંયા મૂકવું કે ભાઈ આવી રીતનું સ્ટ્રક્ચર છે આખું, બરાબર. થયું શું કે અહીંયા સીધો OH મોલિક્યુલ જોડાઈ ગયો, બરાબર. આ કાર્બન સાથે સીધો OH મોલિક્યુલ જોડાઈ ગયો. શું કામ? તો કે ઓક્સિડેશન આપણે કરતા હતા એટલે અહીંયા ઓક્સિજન ફરજિયાતપણે આવવાનું છે, બરાબર. તો ઓક્સિજનની વેલેન્સી પૂરી કરવા માટે થઈને અહીંયાથી જે આગળની જે ઓક્સિડેશન કેમિકલ રિએક્શન હતી એમાંથી જે કોઈ બી હાઇડ્રોજન દૂર થયો છે તે ફરી પાછું ઓક્સિજન સાથે અહીંયા જોડાઈ જશે. અથવા તો એવું બની શકે કે આ કાર્બન પાસે આ બંધ તૂટવાના લીધે એક હાઇડ્રોજન આવી ગયો હોય, બરાબર, તે પાછું અહીંયાથી બંધ તોડી અને અહીંયા ઓક્સિજન સાથે જોડાઈ ગયો હોય, એટલે આવી રીતનું સ્ટ્રક્ચર બને. એટલે આ સ્ટ્રક્ચરને કેવું સ્ટ્રક્ચર કહેવાય? કાર્બોક્સિલિક એસિડ સમૂહનું સ્ટ્રક્ચર આપણે કહી શકીએ. તો આવી રીતના આપણને નિપજ મળી. કેવી નિપજ મળી? કે અહીંયા એક મિથાઇલ સમૂહ છે, બરાબર, મિથાઇલ સમૂહ. એટલે અહીંયા આપણે મૂકશું P મિથાઇલ, અને 1, 2, 3, 4 અને 5 કાર્બન સભ્યવાળો ગ્લુટારિક એસિડ, બરાબર. તો શું થયું આ નિપજનું નામ? કે P મિથાઇલ ગ્લુટારિક એસિડ. હવે આપણે અહીંયા આ મુદ્દો આખો સાબિત કર્યો આવી રીતે, બરાબર. કેમિકલ રિએક્શન શું થાય કે સૌથી પહેલાં તો P મેન્થોલ કર્યું, એનું ઓક્સિડેશન કર્યું, તો શું મળ્યું આપણને? ડાયરેક્ટ કીટો એસિડ મળ્યું. કીટો એસિડ મળ્યું તે પહેલાં કયું સ્ટ્રક્ચર મળ્યું આપણને? મેન્થેનોન. તો કઈ રીતે? કે P મેન્થેનોલ છે તેનું ઓક્સિડેશન કરો તો મેન્થેનોન મળે, બરાબર. થયું તો શું કે અહીંયા જે OH સમૂહ હતો તે દૂર થઈ ગયો, બરાબર. આ આખો કાર્બન એક આખો દૂર થઈ ગયો. આપણે કેમિકલ રિએક્શન સ્કીપ કરી નાખીએ, હાલો. અહીંયા COOH સમૂહ થઈ ગયું, બરાબર, અને અહીંયા કાર્બનની 2 વેલેન્સી ખાલી પડી હતી એટલે અહીંયા કીટોન થઈ ગયું. આવી રીતે થયું, કીટો એસિડ થયું. એનું આપણે વધુ ઓક્સિડેશન કરીએ તો શું થઈ જશે? આ જે શાખા હતી શાખા તો દૂર થઈ જશે. શાખા અહીંયા જે કીટોન સમૂહ હતું તેનું ઓક્સિડેશનના લીધે એસિડમાં રૂપાંતરણ થઈ જશે, એટલે આપણને P મિથાઇલ ગ્લુટારિક એસિડ મળશે. તો આ થઈ ગયો તમારો મુદ્દા નંબર 7. હવે આપણે મુદ્દા નંબર 8 ભણીશું. મુદ્દા નંબર 8 આવશે મેન્થોલનું સાચું બંધારણ, બરાબર.
તો આપણે અહીંયા સેન્ટેન્સ આપણું લખશું કે ભાઈ મેન્થોલનું સાચું બંધારણ નીચે મુજબ છે, અને મેન્થોલનું આપણે અહીંયા બંધારણ દોરી નાખશું, બરાબર. અને નીચે લખશું મેન્થોલ, બરાબર, અથવા તો તમે એવું લખી શકો મેન્થોલનું સાચું બંધારણ. હવે કેમિકલ અહીંયા આપણું બંધારણ સાબિત થઈ ગયું. હવે 9મો મુદ્દો આવશે અહીંયા કે ભાઈ મેન્થોલનું સંશ્લેષણ, બરાબર, મેન્થોલનું સંશ્લેષણ. તો સંશ્લેષણ કઈ રીતે આવશે તે આપણે અહીંયા આગળ લખીએ. તો સંશ્લેષણની અંદર એવું થશે કે આપણે આ જે બંધારણ છે તેના આપણે ટુકડા કરીએ, એટલે થશે હું અહીંયાથી એક આટલી આ શાખાને દૂર કરી નાખો એટલે આપણે પાસે આટલું ઉપરનું આટલું સ્ટ્રક્ચર આપણી પાસે છે, બરાબર. આ બનાવટ કઈ રીતે તમારે એની જે પ્રક્રિયા કોઈ છે યાદ કરવા તે સમજાવું છું કે આ જે બંધારણ છે તેને આપણે તોડીએ તો અહીંયાથી જે શાખા છે ને તેને આપણે તોડી નાખીએ તો આવી રીતનું સ્ટ્રક્ચર મને મળ્યું. કેવું? આવી રીતે OH. હવે અહીંયા 1, 2 ને ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 3 મિથાઇલ ડબલ સાયક્લો, બરાબર. ટોટલ 6 કાર્બન છે અહીંયા, પણ અહીંયા સાયક્લો આપણે લખશું સાયક્લો હેક્ઝેનોન, બરાબર. તો આવી રીતના આ આપણને પહેલો પ્રક્રિયક મળ્યો. હવે બીજો પ્રક્રિયક આપણે યાદ રાખવો પડશે. કઈ રીતે? COO C2H5 COO C2H5, બરાબર. તો આ થઈ ગયો મિથાઇલ ઓક્ઝેલેટ, ઇથાઇલ ઓક્ઝેલેટ, બરાબર, ઇથાઇલ ઓક્ઝેલેટ, બરાબર. હવે આની આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ. આ બંને પ્રક્રિયકો છે તેની એક ટેસ્ટ ટ્યુબમાં લો, એની અંદર સોડિયમના ટુકડા નાખો અને તેને ગરમ કરો એટલે આપણને કઈ રીતનું સ્ટ્રક્ચર મળે? આવી રીતનું સ્ટ્રક્ચર મળશે. આ સ્ટ્રક્ચર આખું એમ નામ. અહીંયા જે OH મોલિક્યુલ છે તેને આપણે કીટોન મોલિક્યુલની અંદર રૂપાંતરણ કરી નાખશું. ગરમ કરો એટલે તેનું રિડક્શન થવાનું જ છે, હાઇડ્રોજન દૂર થવાનો છે એટલે C ડબલ બોન્ડ O થઈ ગયું અહીંયા. હવે આપણા સ્ટ્રક્ચરની અંદર થતું શું? આ કાર્બનની સાથે એવી રીતે આમ શાખા જોડાયેલી હતી. હવે આપણે ગમે એમ કરીને શાખા આપણે અહીંયા એડ કરવાની છે. આપણે અહીંયા શાખા અહીંયા એડ કરી આવી રીતે. આ કાર્બન કયો? આવડો આ C ડબલ બોન્ડ O, બરાબર. અહીંથી આવી રીતે આમ બંધ તૂટશે, આટલો મોલિક્યુલ છૂટો પડી જશે C ડબલ બોન્ડ O, અને બાકીનું આવડો સ્ટ્રક્ચર એમ નામ C ડબલ બોન્ડ O C2H5, બરાબર. આવી રીતે થયું. હવે આપણે કરશું શું કે ભાઈ આપણને તો અહીંયા આવી રીતનું સ્ટ્રક્ચર મળ્યું કે જે મિથાઇલ ઓક્ઝેલેટ હતો તેમાંનો જે આ -C2H5OH દૂર થઈ ગયો, બરાબર. અને આવી રીતનું સ્ટ્રક્ચર મળ્યું. પણ મારે સ્ટ્રક્ચર કેવું જોઈતું છે? આવી રીતનું, બરાબર. તો આપણે આગળ એની વધુ થોડી કેમિકલ રિએક્શન કરીએ. તો આપણે કરશું શું કે ઊંચા દબાણે તેનું આપણે રિડક્શન કરીએ. કોનું? આવડા સ્ટ્રક્ચરનું, બરાબર. આપણને જે આ નિપજ મળે છે ને તેને આપણે ફરીથી યુઝ કરીશું પ્રક્રિયા તરીકે. એટલે થશે શું કે અહીંયાથી આ કાર્બન છે ને તે દૂર થઈ જશે. શોર્ટ ફોર્મમાં એવું યાદ રાખો. થાય શું કે કાર્બન હકીકતમાં આવડા દૂર થશે, અહીંયાથી આ બંધ તૂટશે અને આ C2H5OH તરીકે આ દૂર થઈ જશે. અહીંયાનું જે ઓક્સિજન છે તે અહીંયા જોડાઈ જશે, અથવા તો થશે શું આટલો આ બંધ તૂટશે અને તે અહીંયા જોડાઈ જશે. અહીંયાથી આ દૂર થઈને આ કાર્બન સાથે જોડાઈ જશે, આ કાર્બન સાથે, બરાબર. આપણે એવું રાખો ને કે ભાઈ અહીંયાથી આ કાર્બન દૂર થઈ ગયો અને આ સીધો કાર્બન અહીંયા જોડાઈ ગયો એટલે આગળનું સ્ટ્રક્ચર આવી રીતે થશે, બરાબર. C ડબલ બોન્ડ O C2H5. હકીકતમાં થતું તું શું કે કાર્બન આવડો દૂર નથી થતો, દૂર તો આવડો આ જ કાર્બન થશે, પણ થશે શું અહીંયા જે C2H5OH દૂર થયો એ સીધો આ કાર્બન સાથે જોડાઈ જશે, જેના લીધે C ડબલ બોન્ડ O C2H5 અહીંયા આપણને મળશે. અને અહીંયા આપણો આ કીટોનિક ઓક્સિજન હતો તે એમના, બરાબર. હવે આપણે આગળની કેમિકલ રિએક્શન કરીએ એની અંદર આપણે એવું ધ્યાનમાં લેવાનું છે કે આ કાર્બનની સાથે આવી રીતે શાખા જોડાયેલી હતી, બરાબર. તો કરશું શું આપણે કે એક વધુ પ્રક્રિયા એડ કરશું કે
અહીંયા ટોટલ 3 કાર્બન હતા, એટલે 1 2 અને 3 કાર્બન, બરાબર. હવે આની આપણે વેલેન્સી પૂરી કરી નાખીએ, અહીંયા 3 કરી નાખીએ, CH3. હવે 1 2 વેલેન્સી ખાલી પડી, એક હાઇડ્રોજન સાથે જોડે વેલેન્સી ખાલી પડી. હવે અહીંયા આપણે એક અહીંયા જોઈન્ટ કરી નાખશું, આયોડિન આપણે અહીંયા જોઈન્ટ કરીશું, બરાબર. પછી આ જે પ્રક્રિયા બંને ભેગા થઈ અને કેમિકલ રિએક્શન કરશે, તે કઈ રીતની કેમિકલ રિએક્શન કરશે? તો કે આવી રીતે CH3 બરાબર. અહીંયા C∪C2H5 બરાબર, અને C∪O. કાર્બનની વેલેન્સી, આ કાર્બનની વેલેન્સી ગણીએ 1 2 3 અને 4 છે, બરાબર. થશે શું કે અહીંયા C∪O C2H5 દૂર થતો નથી સહેલાઈથી, બરાબર, સહેલાઈથી દૂર થતો નથી. તો આપણે શું કર્યું કે એક આ પ્રક્રિયકાઓ હતો એ અહીંયા ઇન્જેક્ટ કર્યો, બરાબર. કેમિકલ રિએક્શનમાં -H અહીંયા દૂર થાય છે, બરાબર. C∪O એમ નામ, આવડો પ્રક્રિયા એમ નામ, અને આવી રીતના આપણે અહીંયા શાખા જોઈન્ટ કરી નાખી. હવે પી મેન્થોલ છે, મેન્થોલના સ્ટ્રક્ચરની અંદર અહીંયા એક શાખા આવતી નથી, બરાબર. તો એનો અર્થ એવો થયો કે અહીંયાથી આપણે આ શાખા દૂર કરવી પડશે, જેનાથી આપણને આપણું બંધારણ મળી જશે. પણ કેવા ફોર્મમાં મળશે? ઇનોલ ફોર્મમાં મળશે, બરાબર. ઇનોલ ફોર્મમાં અથવા તો કીટોન ફોર્મમાં. પણ મોટા ભાગે આપણને અહીંયા કેમિકલ રિએક્શન કરવું હોય, C∪O ને દૂર કરવું હોય તો આપણે શું કરીએ? જળ વિભાજન કરીએ. જળ વિભાજન કરો એટલે શું થાય કે ભાઈ -C2H5OH રિમૂવ થઈ જાય, બરાબર. તો એ કેમિકલ રિએક્શન આપણે અહીંયા કરીએ. સ્ટ્રક્ચર બાકીનું આખું એમ નામ, બરાબર. હવે અહીંયાથી આ આખો જે સમૂહ હતો એ દૂર થઈ ગયો, -C2H5OH અને -CO2, બરાબર. એ ફોર્મમાં દૂર થઈ ગયો અને આવી રીતે થયું. આ જે આ કાર્બન હતો અહીંયા, આ CH3 અહીંયા CH3 અને આ CH3 અહીંયા CH3, બરાબર. અહીંયા COH થશે, બરાબર. પરંતુ થશે શું? અહીંયાથી જે મેં સીધો કાર્બન ડાયોક્સાઇડ દૂર કર્યો ને, તે ક્યારે દૂર થાય કે ભાઈ જળ વિભાજન અથવા તો બીજી કોઈ કેમિકલ રિએક્શન કરીએ જેની અંદર આપણે કદાચ રિડક્શન કરીએ અથવા તો ડીકાર્બોક્સિલેશન કરીએ, ત્યારે અહીંયાથી COH સીધો દૂર થશે. પરંતુ અહીંયાથી COH સમૂહ સીધો દૂર થશે નહીં. એટલે અહીંયાથી આવી રીતના C2H5OH જ દૂર થશે, C2H5OH જ. અને અહીંયા જે આ CO વધ્યું હતું ને, આવી રીતે એમ C∪O અને H, બરાબર. જળ વિભાજન કરીએ તો થશે શું? કે હાઇડ્રોજન અને OH, બરાબર, આ બંને જોડાવાની ટ્રાય કરશે. થયું શું કે ભાઈ આ C∪O એ છે ને ઝૂલોજીના જે પક્ષી છે, નકટો કરીને પક્ષી આવે, એની જેમ આ નકટો છે. એટલે એ અહીંયાથી દૂર સહેલાઈથી થશે નહીં. એની માટે થઈને આપણે કાં ડીકાર્બોક્સિલેશન કરવું પડશે, કાં તો રિડક્શન કરવું પડશે, ત્યારે તે દૂર થશે. જ્યાં આપણે કરીશું પણ આગળ, બરાબર. તો થયું શું કે ભાઈ અહીંયા OH અને અહીંયા C∪OH, બરાબર. આગળની કેમિકલ રિએક્શન આપણે આ બંધારણને યાદ રાખીને કરીશું. એક જ સ્ટ્રક્ચર હતું, એક જ કે આવી રીતે C∪OH અને અહીંયા OH. હવે આ મારો OH દૂર કરવો છે તો હું શું કરીશ? ડીકાર્બોક્સિલેશન, બરાબર. ડીકાર્બોક્સિલેશન કરીશ તો થશે શું કે આવી રીતે અહીંયાથી C∪H સમૂહ -C∪H સમૂહ દૂર થઈ જશે અને અહીંયા કીટોન સમૂહ આવી જશે. ડીકાર્બોક્સિલેશન કર્યું ને એટલે થયું શું? અહીંયાથી એક હાઇડ્રોજન પણ દૂર થઈ ગયો, એટલે અહીંયા કીટોન મળ્યું. એટલે શું મળ્યું? મેન્થેનોન મળ્યું. આ કીટોન ફોર્મમાં છે. મારે આને ઇનોલ ફોર્મમાં કરવું હોય તો શું કરવું પડે? આનું રિડક્શન કરવું પડે. કીટોનનું રિડક્શન કરો તો શું થાય? આલ્કોહોલ મળે. એટલે આપણને અહીંયા આવી રીતે મેન્થોલ આપણને અહીંયા મેન્થોલ મળ્યો, બરાબર. તો આ થઈ ગયું મેન્થોલનું સંશ્લેષણ. આ સંશ્લેષણને આપણે આગળ તેની સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની જરૂર નથી, ખાલી કેમિકલ રિએક્શન લખશો તો તમને પૂરા માર્ક મળશે. હવે આખા મેન્થોલના બંધારણની સમરી કઈ રીતની હતી
કે સૌથી પહેલાં તો તેનું આપણે બંધારણ આપણે યાદ કરીએ અહીંયા, બરાબર. આ બંધારણ હવે તેમાંથી આપણે પહેલું શું કર્યું, અણુસૂત્ર મેળવ્યું. અણુસૂત્ર કયું હતું, C10H20O, બરાબર. પછી બીજું શું હતું કે એની અંદર એક દ્વિતીયક આલ્કોહોલ સમૂહ છે. દ્વિતીયક આલ્કોહોલ સમૂહને આપણે હાજરી મેળવીએ તો ઓક્સિડેશન કર્યું એટલે કીટોન સ્વરૂપમાં નિપજ મળી. નિપજ કઈ હતી, મેન્થેનોન. પછી ત્રીજું કે ભાઈ એક ચક્રની હાજરી તો આપણે શું કર્યું, CnH2n, જે એક ચક્રની હાજરીવાળું સામાન્ય સૂત્ર છે તેને આપણે સરખામણી કરી કોની હારે, C10H20O હારે, બરાબર, કે જેનાથી નક્કી થયું કે એક ચક્ર હાજર છે. પછી આપણે પાંચમું સ્ટેપ લીધું. પાંચમા સ્ટેપની અંદર શું આપણે કર્યું, ચોથું સ્ટેપ, તો એની અંદર આપણે કાર્બન માળખું સીધું એડ કર્યું, કારણ કે અહીંયા આગળ આપણને બીજો એક ક્રિયાશીલ સમૂહ જોવા મળતો નથી. હા, અહીંયા એક ઉપશૃંખલા છે, પણ તેની આપણે સાબિતી વિગતવાર નીચે મુજબ કરીશું. તો એની અંદર આપણે HI વાળી કેમિકલ રિએક્શન કરી. HI વાળી કેમિકલ રિએક્શન એટલે પી મેન્થેન મળ્યું આપણને, બરાબર. પછી પાંચમી કેમિકલ રિએક્શન, તો એની અંદર પુલગોનવાળી, પુલગોનવાળી. તો પુલગોનનું સ્ટ્રક્ચર કઈ રીતે હતું, આવી રીતે હતું. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા C ડબલ બોન્ડ O, બરાબર. તો આ થઈ ગયું પુલગોન. એનું રિડક્શન કરો એટલે શું મળી જતું હતું, C10H20O, શું, મેન્થેનોલ. પછી છઠ્ઠું સ્ટેપ કયું હતું, ઓક્સિડેશન વાળું હતું. એની અંદર આપણે છેલ્લી કેમિકલ રિએક્શન કઈ રીતની કરી હતી, એની અંદર ઓક્સિડેશન KMnO4ની હાજરીમાં કરતા કે ભાઈ પી મિથાઇલ ગ્લુટારિક એસિડ, બરાબર. અને આપણી સાતમું તો કે એનું સાચું બંધારણ, અને આઠમું તો તેનું સંશ્લેષણ, બરાબર. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પી મેન્થોલનું બંધારણ સાબિત કરવાના બધા સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા. અહીંયા તમારો ટર્પીનોઇડ આખું યુનિટ પૂરું થાય છે અને આગળના લેક્ચરમાં આપણે ટૂંક સમયમાં મળીશું.